થઈ ગયું ટાઈમે આપણે જલ્દી સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે શરૂ કરીએ. દસ લક્ષણ પર્યુષણ મહાપર્વ. મહાપર્વ છે એટલે ખૂબ આરાધના કરવાની છે. વર્ષમાં એક વાર આવે છે અને આપણે આરાધના ચૂકી જઈએ એવું ન થાય. મહાપર્વ છે તો આરાધના પણ એવી જ થવી જોઈએ. અષ્ટાનિકામાં પણ આરાધના થાય અને મહાપર્વમાં પણ આરાધના થાય. એટલે પર્યુષણને તો આપણે મહાપર્વ કહીએ. એમાં આરાધના એવી જ થવી જોઈએ. એવા જ ભાવ રહેવા જોઈએ. આરાધનામાં કરવાનું શું છે? જીવ આત્મા તો શું કરે? ભાવમાં રહે. એવા ભાવમાં રહે. જેવા ભાવ છે એવું પછી બહારમાં એ જ પ્રમાણે થશે. બરાબર છે. 10 લક્ષણ ધર્મની વાત આપણે કરીએ તો આજે છઠ્ઠો દિવસ છે. છઠ્ઠો દિવસ એટલે ઉત્તમ સંયમ. સંયમ તો સમજીએ, પણ અહીંયા ઉત્તમ શબ્દ છે એટલે એનો અર્થ એ થાય છે કે સમ્યક દર્શન સહિતનો સંયમ છે તે જ ઉત્તમ સંયમ છે. સમ્યક દર્શન સહિત જે સંયમ છે તે ઉત્તમ સંયમ છે. संयम की बात करिए तो चारित्र की बात था। એટલે चारित्र का मतलब होता है कि 2 प्रकार का चारित्र जो है, जो मुनि का चारित्र होता है और श्रावक का चारित्र, वो ख्याल में आता है। चारित्र की बात करते हैं तो पहली बात ये दिमाग में आती है कि चारित्र तो श्रावक का भी होता है, मुनि का भी होता है। तो मुनिना चारित्र नहीं आ तो बात करवी है, श्रावकना चारित्र नहीं, આપણે મુનિના ચારિત્રની વાત કરવી છે। અને મુનિના ચારિત્રની વાત દ્વારા આપણે એના ઉપરથી ધડો લેવો છે। हमको उसके पर से समझना है कि हमें क्या करना चाहिए। अगर मुनि ये करते हैं, मुनि का ये चारित्र रहता है तो हमको क्या करना चाहिए, उसके पर से हमें समझना चाहिए। पद्मानंदी भगवान तो आप समझाते हैं, वो तो चलता ही अधिकार में चलता है, लेकिन हम आज जो संयम की बात करते हैं तो उसके हिसाब से मुनि के हिसाब से करते हैं। मुनिનું ચારિત્ર કેવું હોય છે, એ સાચું ચારિત્ર છે, એ નિશ્ચય ચારિત્ર છે, તે મુનિનું ચારિત્ર છે, એને સંયમ કહેવામાં આવ્યો છે। મુનિના નિશ્ચય ચારિત્રને સાચો સંયમ કહેવામાં આવ્યો છે। અને એ વિતરાગી ભાવ છે, વિતરાગી દશા છે, અને એ ચારિત્ર છે તે મોક્ષનું કારણ છે। તેવો સંયમ ગ્રહણ કરવાનો। એ સંયમમાં શું આવે તો કે 5 મહાવ્રત છે। મુનિને તો 5 મહાવ્રત છે, 5 સમિતિ છે, 5 ઇન્દ્રિયોને જીતવા પણ થયું છે, અને કસાયોની તો અતિ 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 મનતા વર્તે છે। એવું મુનિનું ચારિત્ર હોય છે। અંતરંગ દશા પણ એમ જ વર્તે છે। બાહ્યમાં જે રીતે 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ જેમ છે એ જ રીતે અંતરંગ દશા પણ એવી જ વર્તે છે। કોઈના પ્રત્યે હિંસાનો ભાવ પણ નથી। હિંસા કરવી તો છે જ નહીં, પણ કોઈને દુઃખ પહોંચે એવો અંદરમાંથી ભાવ પણ ઉત્પન્ન થતો નથી। किसी को दुख होए ऐसा कोई भाव ही नहीं, दशा ही ऐसी हो गई है। इंद्रिय के विषय में कोई भी इंद्रिय का विषय, कोई भी आँख से कुछ अच्छा लगता है कि कान से सुनने में अच्छा लगता है, वो भी बात नहीं। 5 इंद्रियना विषय આપણે કહીએ કે 5 इंद्रियना विषय ने जीती लेवा
પણ આપણે તો બોલીએ એટલું જ, બોલવામાં શું જાય આપણું? ખરેખર તો વિચાર કરવાનો કે આપણને કાનથી સારું ગમે છે સાંભળવું, એ પણ ઇન્દ્રિયનો વિષય છે. આપણે શું કહેવાય અહીંયા બધું ચાલતું હતું એને, ભાવના. હા, ભાવનામાં આપણને કાનને ગમે છે તો એ વિષય થઈ જાય છે. એ શબ્દ અને શબ્દનો ભાવ જ આપણને ગમવો જોઈએ. શબ્દ અને ભાવ છે એનું મહાત્મ્ય રહેવું જોઈએ. અને ધારો કે એ ભાવના ચાલતી હોય ને એમાં કંઈક રાગમાં બેસુરું ગવાઈ જાય તો આપણને ન ગમે તો સમજવું કે આપણે ખોટા હતા. આપણે ભાવનામાં બેઠા છીએ, તરબોળ થઈ ગયા છીએ, અને જો એમાં બેસુરું ગવાઈ જાય, अच्छा नहीं लगता सुनने में, ऐसे वो गा लेता है, उसको कोई आवाज़ में कुछ हो गया, कुछ भी हो गया, तो वो कोई स्वर चूक गया, સંગીતમાં સ્વર ચૂકી જાય છે, કંઈક ભૂલ થઈ જાય ને આપણને નથી ગમતું, તો સમજવું કે આપણે ભાવનામાં નહોતા, આપણને એવી ભાવરૂપ ભાવના નહોતી, પણ આપણે તો સંગીતમાં જ હતા. એટલે એ તો ઇન્દ્રિયનો વિષય થઈ ગયો. સંગીત ગમે છે એ ઇન્દ્રિયનો વિષય થઈ ગયો, કાનને ગમે છે. એ જ રીતે આંખને પણ આપણે કહીએ કે આ બધી શોભા, આ પ્રમાણે આમ શોભા, આ બધું શોભા, અને એમાં ક્યાંક કોઈક જગ્યાએ આ તે છે તો આપણને એમ થાય કે આ આમ, તેનો અર્થ કે આપણને તો એ ઇન્દ્રિયનો વિષય છે. આપણે એ જે રીતે વિચાર કરતા હતા એમ નથી, આપણી દ્રષ્ટિ તો ઇન્દ્રિયના વિષયમાં જ છે. એટલે સૂક્ષ્મ પ્રકારે એ ઇન્દ્રિયના વિષયો છે એનો આપણે વિચાર નથી કરતા. આપણે બોલીએ કે ભાઈ આ પાંચેય ઇન્દ્રિયોને જીતી લેવી, ને ઇન્દ્રિયોના વિષય જે છે એ જડ ઇન્દ્રિયો અને ભાવ ઇન્દ્રિયો એ બધા ઉપર કાબૂ મેળવવાની વાત કરીએ, પણ કેટલા પ્રકારે. આપણે એક નાની વાત લઈએ કે આપણે સોફામાં બેઠા છીએ અને આપણે હાથ આમ કરીએ છીએ, બરાબર, જસ્ટ જરા કલાવીએ, वो हाथ है वो सोफा में बैठे हैं तो ऐसे करते हैं, तो આપણને એમાં સુવાળું લાગે છે, સારા લાગે છે ને, સુવાળું લાગે છે, ગમે છે, એ વિષય છે. સ્પર્શેન્દ્રિયને ગમે છે તો એ વિષય થઈ જાય. જાણે અજાણે આપણે કેટલા વિષયો ભોગવીએ છીએ ખબર છે? જાણે અજાણે કેટલાય વિષયો ભોગવીએ છીએ. પાણી પીએ છીએ તો કે જરાક ઠંડુ લઈ આવો ને, આપણે કહીએ છીએ ઠંડુ જરાક તો સારું. એમ એ શું છે? ઠંડાનો સ્પર્શ ગમે છે. પાણી જ પીવું છે તો પાણી પી લે ને ભાઈ, એમાં પછી તારે ઠંડુ ને આ બધું, પણ એ પેલો સ્પર્શ ગમે છે, ઇન્દ્રિયનો વિષય છે. આખા દિવસમાં સવારથી રાત સુધીની અંદર આપણે સૂક્ષ્મ પ્રકારે આપણે વિષય ભોગવી રહ્યા છીએ. કોઈ કે આપણે ક્યાં વિષય ભોગવીએ છીએ? પણ પ્રભુ વિષય જ ભોગવાય છે, ઇન્દ્રિયોના વિષય જ આપણે ભોગવીએ છીએ. ઇન્દ્રિયોને તો જીતવાની છે. ઇન્દ્રિયોને જીતવી કેવી રીતે? તો કે સ્વરૂપમાં દ્રષ્ટિ રહ્યા કરે તો પછી આ બધું લક્ષ થાય નહીં. સ્વરૂપની દ્રષ્ટિ જેને રહી છે એને પછી ક્યાંય આમાં બધું આમ ફેરફારો દેખાતા નથી. स्वरूप की दृष्टि है तभी इंद्रिय के विषय को जीत सकते हैं, उसके बिना हो ही नहीं सकता. सम्यक दृष्टि सच्चे अर्थ में वो जितेंद्रिय है, बाकी कोई होता नहीं. तो एवो संयम जे छे, मुनिनो जे संयम छे एना उपरथी आपणे दाखलो बेसाड़वानो छे. उसके पर से हमें सीखना है कि हमारा भी संयम इस प्रकार का अगर करना है तो हमें आज से तैयारी करनी है. अभी भले मुनि नहीं हुए तो भी भले મનમાં તો એવું હોવું જોઈએ ને કે આ સંયમ, અંતરમાં તો એમ થવું જોઈએ ને કે આ મુનિ દશા આવો સંયમ મને થાય, એવું અંદરમાંથી ભાવ જાગે તો પછી અત્યારે થોડુંક પ્રયાણ થાય એ તરફ. મુનિ તો દીક્ષા લઈ લે છે, બધું છોડીને ચાલ્યા જાય છે. જે જીવ દીક્ષા ગ્રહણ કરે છે એની શું વાત કરવી? નગ્ન દિગંબર થઈ અને ચાલ્યા જાય છે એની શું વાત કરવી? આપણે આપણી થોડીક વાત હવે કરી લઈએ. ગઈકાલે વાત આ રહી હતી, આજે આ વાત આવી છે એટલે સંયમની સાથે વાત કરી લઈએ કે આપણે બીજું વધારે કંઈ નહીં તો આટલું તો કરવું જોઈએ. 12 વ્રતધારી શ્રાવક આપણે થવાનું છે. એ તો પદ્મનંદી પંચવિસંતિમાં એનો તો અધિકાર ચાલે છે, દેશ વ્રત ઉદ્યોતન, એમાંથી તો આપણે સમજીએ છીએ. પણ એટલીસ્ટ આ તો હોવું જોઈએ, મિનિમમ છે. આ નથી તો જૈન સેન્ટરમાં આવવાને પણ આપણે લાયક નથી. આપણી જાતને જૈન કેવડાવીએ અને આ નથી તો ન ચાલે. શિકાર, માંસાહાર આપણને હોય નહીં, કોઈ પણ પ્રકારે હોય નહીં. એવા સાધનોય ના વેચાય. એમ કે પેલા રોડ વેચતા હોવ ને, દાખલા તરીકે ફિશિંગના,
તો એ અનુભવ ના થઈ. એવા ધંધાય ન કરાય કે જેમાં શિકારના સાધનો કે એવા તો આને કંઈ પ્રમોટ કરવાનું આવતું હોય એવા ધંધામાંય નહીં જવું જોઈએ. જુગાર ને ચોરી ને એટલે લાસ વેગાસમાં જવાનું બંધ. મને લાગે હવે તો બધે ઘણી જગ્યાએ હવે તો ઘણી જગ્યાએ છે. જુગાર નહીં, જુગાર આપણને ન હોય, કોઈ જુગાર ન હોય. પરસ્ત્રી ગમન, વેશ્યાગમન અને બધા જ માદક પદાર્થ લઈ લેવાના. દારૂ, LSD, ગાંજો, ચરસ, બધા જેટલા નવા શોધાય બધા આવી જાય एक एक, उसमें सब फिर नए अभी जो होंगे ना वो भी ले लेने का, सब भी कोई भी जिससे वो होता है वो तो बात ही नहीं, આપણને હોય જ નહીં. અન્યાય પણ ન હોય અને જૂઠું પણ નહીં. અન્યાય ને છેતરપિંડી ને જૂઠું ને બધું એકમાં આવી જાય. માયાચાર બધો જે કરીએ એ બધા પણ એને વ્યસનમાં કેમ લીધું, કદાચ પ્રશ્ન થાય કે એને વ્યસન તરીકે કેમ લીધું. વ્યસન તરીકે હોય છે ઘણાને, એની ટેવ જ હોય એને. એ માયાચાર કરવો એને એમ જાત જાતના માયાચાર કરવા એને એમ જ હોય, રોજ આમ સહજ હોય જ. એને નથી હોતા. આપણે કેટલાકને કહીએ છીએ ને કે આ રિલાયબલ નહીં, એ આ બોલે શું ને કઈ, અહીંયા તમને એમ કે ને મને આમ કે, એનો સ્વભાવ જ હોય. એ શું છે એટલે એવા હોય છે લોકો. એટલે એટલા માટે વ્યસન તરીકે લીધું. વ્યસન એટલે વારંવાર જે કરવાનું થાય એને વ્યસન આપણે સામાન્ય રીતે કહીએ. એટલે આ બધું વારંવાર થાય એવું છે, બધું જ વારંવાર થાય. આપણે એનાથી બચવાનું છે, આપણામાં હોય તો દૂર કરવાનું. તો હવે આપણા વિષય ઉપર આવીએ. શ્રાવક પ્રયોજન. પદ્માનંદી ભગવાને ઘણી કૃપા કરી અને આ જે 26 અધિકાર લખ્યા છે એ આપણે માટે જ લખ્યા છે. અને શ્રાવકનું પ્રયોજન જ એમાં વિસ્તારથી આપ્યું છે. બધા જ અધિકારમાં શ્રાવક માટેની વાત બહુ વિસ્તારથી આપી છે. આપણો અધિકાર છે 7મો, દેશ વ્રત ઉદ્યોતન, 7મો અધિકાર. એમાં આપણે ગાથા 11 સુધી કર્યું છે. 27 ગાથામાંથી 11 થઈ છે અને 12 ગાથાથી હવે આગળ આપણે આજે લઈએ. અગિયારમી ગાથામાં જે વાત આવી એનું સહેજ આપણે પુનરાવર્તન લઈ અને પછી અનુસંધાન મેળવી લઈએ છીએ. 11મી ગાથામાં શું આવ્યું, તેની વાત આવી. એ દાનની વાત જે ચાલતી હતી એ જ વાત એમાં લીધી. હજી આગળ પણ દાનની જ વાત લેવાના છે. અને દાન જે સુપાત્રે દાન, અને એમાં પછી જે 4 પ્રકારના દાનની વાત લીધી એમાં એમણે એમ કહ્યું કે અભયદાન છે તે શ્રેષ્ઠ છે. કેમ કે અભયદાન છે તો પછી બીજા દાન આપવાનું રહે છે, એટલે એની મુખ્યતા જરાક કરી છે એમણે, શ્રેષ્ઠ છે એ રીતે વાત કરી. બાકી આહારદાન, ઔષધદાન અને શાસ્ત્રદાનની વાત એમાં લીધી. હજી આજે પણ દાનની જ વાત છે. દાનની ઘણી વાત પદ્માનંદી આચાર્ય ભગવાને કરી છે. દાનનું શ્રાવકને માટે ઘણું મહત્વ છે, એટલા માટે ઘણી ગાથાઓમાં એમણે દાનની જ વાત કરી છે. આજે બધી ગાથા દાન સંબંધીની જ આવવાની છે. એટલે આપણને જરાક પણ એમ થતું હોય તો આપણને પાક્કું કરાવવાના છે કે ના, તમારે દાન તો કરવાનું જ છે, સમજીને દાન કરવાનું છે, સત્પાત્રે દાન કરવાનું છે. આ વાત બરાબર કરાવે છે. दान तो हमें करना ही है, नहीं तो इतनी गाथा लिखते ही नहीं. हम भूल जाएं इसलिए बताया, बार बार बताया, इतनी गाथा लिख के बताया, एक या दूसरे तरीके से बताया. ठीक है, तो आज આપણે એ લઈએ 12મી ગાથા. आहारात सुखितोषदादतितरा निरोधता जायते शास्त्रात् पात्र निवेदितात् भवे पाण्डित्यं त्यद्भुतम् एतत् सर्वगुणप्रभा परिकर पुंसो मया ज्ञानत पर्यन्ते पुनरुन्नतो नतपद प्राप्ति विमुक्ति सत. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે પાત્રને આપવામાં આવેલા આહારના નિમિત્તે બીજા જન્મમાં સુખ, ઔષધના નિમિત્તે
અતિશય નિરોગતા અને શાસ્ત્રના નિમિત્તે આશ્ચર્યજનક વિદ્વતા પ્રાપ્ત થાય છે. દાનનું ફળ, दान देने से क्या होता है ये बताए. आहार दान देते हैं, उसकी वजह से सुख मिलता है अगले जन्म में. सुखी થાઓ, ખાધે પીધે સુખી, ખાધે પીધે સુખી એટલે બધી રીતે સુખી. ઔષધના નિમિત્તે તમને નિરોગતા મળે, રોગ નહીં થાય. ઔષધ તમે આપ્યું છે તો તમને રોગ નહીં થાય એવું શરીર મળે. અને શાસ્ત્રના નિમિત્તે તમને જ્ઞાન કરવા માટેની અનુકૂળતાઓ બધી થાય એટલે તમે વિદ્વાન થાઓ, સમજુ થાઓ. અભયદાનથી પુરુષને આ બધા જ ગુણોનો સમૂહ પ્રાપ્ત થાય છે. તથા અંતે ઉન્નત પદો, ઇન્દ્ર અને ચક્રવર્તી આદિની પ્રાપ્તિપૂર્વક મુક્તિ પણ પ્રાપ્ત થઈ જાય છે. હવે અહીંયા મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે એ વ્યવહાર અપેક્ષાએ વાત કરી, કેમ કે આપણને ઊંચા પદ મળે છે. હવે ચક્રવર્તી પદ મળ્યું હોય એટલે સાથે એવું જ પુણ્ય હોય ને એવા જ અનુકૂળ સંયોગ હોય એ અપેક્ષાથી. ઇન્દ્રનું પદ મળ્યું છે તો પછી એવા જ ભાવ, એને શુભ ભાવ જ આવે એટલે એ અપેક્ષાથી લઈએ. મૂળ તો એને પોતાનો પુરુષાર્થ કરવાનો છે. આ વ્યવહારને અનુકથન છે. અને આ આખું શાસ્ત્ર જે છે એ જ રીતે છે. અહીંયા વ્યવહારની મુખ્યતા છે એટલે વ્યવહારની મુખ્યતા સાથે આખું શાસ્ત્ર લખાયું છે. તો આપણે એમ સવારે સમયસાર કરીએ અને પછી આપણે સ્વચ્છંદે વર્તીએ કે ના બસ આત્મામાં જ બધું કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી, તો આ શાસ્ત્ર જ્યારે સાંજે કરી ત્યારે આપણને ખ્યાલ આવે કે ના એમ નહીં. तो स्वच्छंदता नहीं चलेगी कि आत्मा में करने का इसकी क्या जरूरत है, ऐसी बात नहीं चलेगी. ये भी करना ही है, नहीं तो ऐसा शास्त्र क्यों लिखते. પદ્મનંદી આચાર્ય ભગવાને એ પોતે સમ્યક દ્રષ્ટિ, બરાબર, અને એવા ચારિત્રવાન પોતે પોતાના સ્વરૂપમાં જતા પ્રચુર સ્વસંવેદન સહિતની એમની મુનિ દશા, તો એ એમણે પોતે જ્યારે પ્રગટ કર્યું હોય તો કેવી રીતે પ્રગટ કર્યું હોય, પોતાના સ્વરૂપનો અનુભવ કરીને કર્યું હોય તો એ નિશ્ચયથી એ તો પોતે શેને તપ કહેવાય, શેને ચારિત્ર કહેવાય એ તો પોતે સમજ્યા જ હોય ને. છતાંય આપણને આ બોધ આપે છે. એનો અર્થ શું છે કે નિશ્ચયની સાથે આવો જ વ્યવહાર હોય, આવો જ વ્યવહાર હોય. એટલે આપણે એમ ભૂલી નહીં જવું કે આ દાન ને વ્રત ને તપ ને આ બધાનું કાંઈ મહત્વ છે જ નહીં, એમ ભૂલી નહીં જવું. નિશ્ચય અપેક્ષાએ વાત જે કરવામાં આવી એનું કારણ જુદું છે. એનું કારણ એ છે કે તમને મૂળ માર્ગ શું છે એની સમજ આપવી છે કે જેથી કરીને તમે માત્ર વ્યવહારમાં રોકાઈ ન જાઓ. માત્ર વ્યવહારમાં રોકાઈ જશો તો માત્ર શુભ ભાવ થશે. સીધી વ્યવહારની શરૂઆત કરી અને વ્યવહારમાં જ રોકાઈ ગયા તો શુભ ભાવ જ રહે. પણ શુદ્ધ ભાવને સમજો એટલા માટે તમે દ્રવ્યાનુયોગના ગ્રંથનો અભ્યાસ કરો છો. એ સાચી સમજ મેળવવાની છે, એ સાચી તમારે સમજ મેળવવાની છે અને તમને આવતી સ્વચ્છંદતાને દૂર કરવાની છે. અને એ વખતે તમને જેવી તમારી દશા છે તો એ વખતે તમને કેવો વ્યવહાર હોવો જોઈએ એ વ્યવહારને તમારે જાણવો જ પડે. જાણો એટલે તમને એ જ રીતે થાય. સમયસારની અંદર પણ આ વાત લીધી છે. 11મી ગાથા પછી તરત જ 12મી ગાથાની અંદર એ વાત લીધી છે. 11મી ગાથામાં નિશ્ચયની એટલી બધી વાત કરી દીધી છે. નિશ્ચયથી જે વાત છે એ જ આદરણીય છે, એ જ ભૂતાર્થ છે, એ જ સત્યાર્થ છે. વ્યવહાર બધો જુઠ્ઠો છે. 11મી ગાથાની અંદર એટલે સુધી વાત કરી દીધી. નિશ્ચયથી જે વાત કરવામાં આવી છે એ જ પરમ સત્ય છે. અને વ્યવહારની જે વાત છે, વ્યવહાર આખો ઉપચાર છે, વ્યવહાર આખો કહેવા માત્ર છે, વ્યવહાર જુઠ્ઠો છે. એટલા શબ્દો એ 11મી ગાથાના વિસ્તારમાં આવી ગયા. અને તરત જ પછી 12મી ગાથામાં એમ કહે છે કે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે. જાણેલો प्रयोजनवान, जानना जरूरी है. व्यवहार आपको जानना जरूरी है, ऐसे बताया. इतनी निश्चय की बात बताने के बाद में फिर उसी के बाद की गाथा में ऐसा बोल दिया कि व्यवहार जानेलो प्रयोजनवान છે, आदरेलो नहीं. मतलब कि उसका आश्रय नहीं करना, लेकिन आपको जानना तो चाहिए. जानना चाहिए એટલે પછી શું થયું કે તમને પણ એવો વ્યવહાર હોય તો તમે જાણો, પણ તમને લક્ષ્ય ક્યાં છે? નિશ્ચયનું. આદર કોનો છે? જે નિશ્ચયથી જે જાણ્યું એવા સ્વરૂપનો આદર છે. પણ તમારી સ્થિતિ અત્યારે વર્તમાનમાં કેવી છે એને તમે જાણો છો, એ વ્યવહાર છે. એટલે એમાં ઉદાહરણ આપ્યું છે 12મી ગાથાની અંદર. ઉદાહરણ એવું આપવામાં આવ્યું છે કે જે ખાણમાંથી જે સોનું નીકળે
એ માટી સાથે ભળેલું હોય, મિટ્ટી કે સાથ में होता है वो, તો એને શુદ્ધ કરીએ તો આપણે ગરમ કરીએ, તાપ આપીએ, અને તાપ આપીએ પછી એ શુદ્ધ થતું જાય. હવે ક્યાં સુધી તાપ આપવા? જ્યાં સુધી પૂરેપૂરું શુદ્ધ થાય ત્યાં સુધી. પણ પૂરેપૂરું શુદ્ધ થાય તો વચ્ચેની જે બધી અવસ્થાઓ થાય, હવે આટલી અશુદ્ધિ ને આટલી શુદ્ધિ, આટલી અશુદ્ધિ ને આટલી શુદ્ધિ, આટલું 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 શુદ્ધ થયું, એ બધી અવસ્થા તમને જાણેલી પ્રયોજનવાન છે. તમે તો જ તમને ખ્યાલ આવે કે હવે આ પૂરું થયું. તમને એ બધી અવસ્થાની ખબર છે કે હવે આટલી જ વાર છે, આટલું જ છે. તમે એ ત્યાં સુધી તમે તાપ આપો છો. એટલે તમારી પોતાની સ્થિતિ, તમારી વર્તમાન પર્યાય તમારી જાણેલી પ્રયોજનવાન છે કે ભલે હું દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છું, ત્રિકાળ નાયક છું, બધું બરાબર છે, પણ મારી વર્તમાન પર્યાય મલિન છે. મારી વર્તમાન પર્યાયમાં મલિનતા છે, મારામાં દોષ પડ્યા છે. એ દોષનો સ્વીકાર આપણે કરીએ જ નહીં, વર્તમાન પર્યાયને આપણે માનીએ જ નહીં, મલિનતાનો સ્વીકાર આપણે કરીએ જ નહીં, અને એમ કહી દઈએ કે હું શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું, તો क्या बात बन जाएगी? स्वच्छंदता आएगी, अभिमान में चले जाएंगे कि और कुछ हुआ. धर्म तो एक तरफ रह जाएगा, उल्टे अधर्म में चले जाएंगे, शुभ में नहीं जाएंगे और अशुभ में चले जाएंगे. મારે કહેવું ન જોઈએ, પણ એક વાત યાદ આવી છે એટલે કહી દઉં. આ વાત થોડા વર્ષો પહેલાંની વાત છે. એલેમાં એક ભાઈને ત્યાં એમણે એક સત્સંગ રાખ્યો કે રમેશભાઈ તમે અને એક બીજા ભાઈ પણ હતા કે એમને પણ આમ કે સમયસારનું છે, તો એમને પણ બોલાવ્યા હતા અને મેં જમવાનું રાખી દીધું. તો વાત કરતા હતા, ત્યાર પછીથી કંઈક જમવાની વાત આવી, આ તે કંઈક વાત આવી, તો કે એવું કંઈ નથી, એમાં બધું કરવાનું તો આત્મામાં જ છે, એમાં કંઈ હવે અમે તો આમ કે એવું કંઈ લીલોતરી ન ખાવી ને એવું બધું કંઈ અમે નથી કે માનતા. કે છેવટે તો કરવાનું તો આત્મામાં છે, એ ધર્મ છે, એમાં લીલોતરી ન ખાવા એવું ક્યાંથી ધર્મ? આખો વ્યવહાર જ બધી રીતે ઉડાડી દીધો. એમાં કંઈ ઠીક છે, એમાં કંઈ ફેર નથી પડતો. એમ સૂક્ષ્મ હિંસા થાય તો એ કંઈ ફેર નથી પડતો. એટલે દ્રષ્ટિમાં જે નથી વાત આવતી કે આ બધી વસ્તુ આપણે શ્રાવકને જે હોય એ વાત આખી પછી તો વધારે એમાં આપણે લંબાવીને વાત ઘણી કરી, એમાં કંઈ ફેર નથી પડતો. જે કરવાનું તો અંદરમાં કરો, તો સ્વચ્છંદ થઈ ગયો. સ્વચ્છંદ જ કહેવાય ને. નિશ્ચય આભાસી જેવી બધી વાત કરી દીધી, આખો વ્યવહારનો લોપ જ કરી દીધો. અરે એવું જ ન હોય. આપણે જે દશામાં છીએ એ દશાને આપણો સ્વીકાર ન કરીએ, આપણી મલિનતાનો આપણે સ્વીકાર ન કરીએ, આપણા દોષનો આપણે સ્વીકાર ન કરીએ, અને આપણે એમને શુદ્ધ થઈ જવાના છીએ. શાસ્ત્ર સમજાવે છે એ તો તમને તમારી કેપેસિટી સમજાવવી છે કે તમારી કેટલી કેપેસિટી છે, કે તમારી કેપેસિટી વાઇઝ તમે શક્તિ અપેક્ષાએ તમે સિદ્ધ સમાન છો. શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન કરીને તમને પીઠ થાબડી કે ભાઈ ચાલ તું પુરુષાર્થ કર, एनकरेज करते हैं कि भाई तू डर नहीं, बताना तो यही है ना कि तू डर नहीं, तू सिद्ध समान ही है, तो सिद्ध समान हो सकेगा. હવે આ વાત જે છે આપણને દ્રવ્યાનુયોગમાં આપણને કરી ને આપણે પછી કે હું તો શુદ્ધ જ છું એમ કરીને બેસી જઈએ અને મારે તો બધું અંદરમાં ચાલે જ છે અને વ્યવહારમાં કાંઈ ઠેકાણા ન હોય, આવું થોડું હોય. એવું ન હોય. તમે તમારી જેવી પર્યાય છે વર્તમાનમાં, તમને જેટલી મલિનતા છે એ બધાનો તમને સ્વીકાર હોય, અને મલિનતા અને દોષને દૂર કરવા માટે થઈને તમે એટલા જ કટિબદ્ધ હો. दोष को निकालने के लिए बराबर हो, तुम निकाल नहीं है, दोष मेरे में है, उसको निकालना ही है, उसको छोड़ना है. એટલો વ્યવહાર હોય ને હોય એટલે 12મી ગાથા મૂકી દીધી કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આશ્રય નિશ્ચયનો કરવાનો, દ્રષ્ટિ બરાબર છે, નિશ્ચયથી જેવું સ્વરૂપ છે એના ઉપર રાખવાની. આપણો ગોલ શું છે એ ત્યાં છે. નિશ્ચયથી જેવું સ્વરૂપ બતાવ્યું એ આપણો ગોલ છે. પણ એ વખતે પછી આપણી વર્તમાન જે દશા છે એને અનુરૂપ આપણને વ્યવહાર એવો જ હોય, એ પ્રમાણે બહાર વ્યવહારમાં એમ જ હોય. જેટલી મલિનતા વધારે છે એટલો બહારમાં પણ એ જ પ્રમાણે આપણો પુરુષાર્થ વર્તવો જોઈએ. દોષો આપણે સ્વીકારીએ તો દોષને કાઢીએ, દોષને સ્વીકારીએ જ નહીં તો શું થાય? અને એવો જેને નિશ્ચયની દ્રષ્ટિ થઈ છે એને જે વ્યવહાર છે એ વ્યવહારને સાચો વ્યવહાર કહ્યો છે. અને એમને જે એવો વ્યવહાર લઈને બેઠા છે તો એને માટે કોઈ ધ્યેય નક્કી નથી. એકલો વ્યવહાર કરે છે તેને ખબર નથી કે એને ક્યાં સુધી જવાનું છે, શું કરવાનું છે, તેને માટે છે એ ખબર જ નથી. એટલા માટે નિશ્ચયને જાણી, નિશ્ચયનો આશ્રય કરી અને પછી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે.
આ નિશ્ચય ને વ્યવહારનું બેલેન્સ છે. એમ નહીં કે વ્યવહારથી પણ થાય, વ્યવહારથી પણ મોક્ષ થાય અને નિશ્ચયથી પણ મોક્ષ થાય, એમ નહીં. એવો અનેકાંત નથી. વ્યવહારને વ્યવહાર જાણવો, નિશ્ચયને નિશ્ચય જાણવો, નિશ્ચયનો આશ્રય કરી અને વ્યવહારને જાણેલો પ્રયોજનવાન જાણવો, આવો અનેકાંત છે. વસ્તુનું સ્વરૂપ આમ છે. અહીંયા કહે છે, દાનની વાતને અહીંયા સરસ રીતે સમજાવી દીધી છે કે આ જ પ્રકારના દાનને લીધે થઈ અને તમને પુણ્યનો બંધ પડે છે અને પુણ્યના બંધ રૂપે તમને શું ફળ મળે છે એ વાત આમાં સમજાવી દીધી કે તમે એવા પાત્રને આપવામાં આવેલા આહારને નિમિત્તે બીજા જન્મની અંદર તમને એવું સુખ, ઔષધના નિમિત્તે નિરોગતા, શાસ્ત્રના નિમિત્તે વિદ્વતા પ્રાપ્ત થાય છે અને અભયદાનથી આ બધા જ ગુણોનો સમૂહ અને બધું જ તમને પ્રાપ્ત થાય છે એ વાત કરી. અને એમ પણ કહ્યું કે તમને તમારી સારી ગતિ થાય છે, એવા સારા ઊંચા પદ મળે છે. એટલે કે તમારા જે મોક્ષ માર્ગના પુરુષાર્થમાં અનુકૂળતાઓ મળે છે, એવા પદ મળે છે એટલે અનુકૂળતાઓ મળે છે. એટલે એમ મુક્તિની પ્રાપ્તિ થાય છે. બસ એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. આપણે આગળ ગાથા લઈએ. તેરમી ગાથા આપણે લઈએ. કાર્ય સતાની પાપ બહુલા આશ્રિત્ય ચેદં પરમ ભ્રાન્ત્વા રીતિ મેખલા વસુમતિ દુઃખેન ચાર્જિતમ તત્સુત્રાદપી જીવિતાદપી ધનમ પ્રિયોષ્યપન્તા શુભો દાનમ તેન ચ દીયતામિદમહો નાનેન તત્સંગતિ. 13મી ગાથામાં કહે છે કે જે ધન અતિશય ખેદના અનુભવપૂર્વક પાપ પ્રચુર સેંકડો ખોટા કાર્યો કરીને તથા સમુદ્રરૂપ મેખલા સહિત અર્થાત સમુદ્ર પર્યંત પૃથ્વીનું પરિભ્રમણ કરીને ઘણા દુઃખથી મેળવાય છે, તે ધન મનુષ્યને પોતાના પુત્ર અને પ્રાણોથી પણ અધિક પ્યારું હોય છે. તેને ખર્ચવાનો ઉત્તમ માર્ગ દાન છે. તેથી કષ્ટથી મેળવેલા તે ધનનું દાન કરવું જોઈએ. એનાથી વિપરીત બીજા માર્ગે એટલે દુર્વ્યસન આદિ અપવ્યય કરવામાં આવે તો તેનો સંયોગ ફરીથી પ્રાપ્ત થઈ શકતો નથી. પહેલાં તો ધન કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે એનું આખું વર્ણન આપી દીધું. આ સમુદ્ર રૂપ મેખલા સહિત અર્થાત સમુદ્ર પર્યંત પૃથ્વીનું પરિભ્રમણ કરીને એ વાત આવી એટલે એમ થયું કે આપણે અહીંયા અમેરિકામાં આવ્યા ને અહીંયા આવ્યા બરાબર છે ને, એવું જ થયું ને, આપણને બરાબર લાગુ પડે એવું અહીંયા થયું. અને કેટલીક વખત તો એમાં પાપ થતા હોય છે, આપણને ખ્યાલ છે સૂક્ષ્મ પાપ થતા હોય છે ઘણી વખત, પણ એટલું તો ધ્યાન રાખવું જોઈએ કે એમાં ત્રસ હિંસા તો ન થવી જોઈએ. જે ધનની પ્રાપ્તિ થાય એની અંદર જો ત્રસ હિંસા થતી લાગતી હોય તો એ ધંધો છોડી દેવો જોઈએ. ધન પ્રાપ્તિ માટે હિંસા થતી લાગતી હોય અથવા તો હિંસાની અનુમોદના થતી હોય તે ધંધો છોડી દેવો જોઈએ. વિશ્વાસ રાખો પ્રભુ, પુણ્યને કારણે ધન મળે છે એટલે તમે એ ધંધો છોડી દેશો તો કંઈ તમને ધન નહીં મળે એમ નહીં બને. આ હોય છે ને પેલા અમુક પ્રકારના સ્ટોર કે જેની અંદર આ બધું વેચવું પડે ને આ બધું ચાલતું હોય, એ ગેસ સ્ટેશન ઉપર એવું લઈને બેઠા હોય ને એમાં બધું એવું પદાર્થો વેચતા હોય, પછી કે પણ હવે છોડી દઈએ તો શું કરીએ? ભાઈ જે કરવું એ કરો, એવું નહીં બને કે તમે ભૂખે મરશો. વિશ્વાસ રાખો તમારું પુણ્ય છે તો તમે જે પણ ધંધામાં જશો એમાં જેટલી આવક થવાની છે એટલી થવાની છે, તે થશે ને થશે. તમે ધંધો બદલશો માટે તમારી આવક બદલાઈ જશે એવી ઊંધી માન્યતા ન રાખો. એવી ઊંધી માન્યતા રાખવાની જરૂર નથી. આ હું જે કહું છું હું તો મારા અનુભવ સહિતની વાત કરું છું, અત્યારે એ અનુભવ નથી કહેતો, પણ એમ જ છે
મને એમાં પૂરેપૂરી શ્રદ્ધા છે, પૂરો વિશ્વાસ છે, 1000% વિશ્વાસ છે કે જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે તે પુણ્યને કારણે જ પ્રાપ્ત થાય છે. અને સુવિધા મળવાની છે, જે કંઈ સગવડો મળવાની છે, જે બધું મળવાનું છે એને માટે એવું પણ નથી કે પૈસા હશે તો જ મળશે, એવું પણ નથી. મળવાનું છે તો મળશે, પૈસા નહીં હોય તોય મળશે. તમારી સામે હું બેઠો જ છું ને, રોજ કારમાં આવું છું, સારામાં સારી કારમાં. મારી કેર આટલા બધા લોકો કરે છે, એમાં એક પૈસો ખર્ચ્યો નથી. બરાબર છે ને? હા, જીવતું જાવતું ઉદાહરણ તો તમારી સામે બેઠું છે. એટલે પુણ્યને કારણે બધું પ્રાપ્ત થાય છે, અને પુણ્યને કારણે તમને મળવાનું છે. તમે ગમે ત્યાં જાઓ તો પણ એમ નહીં બને કે નહીં મળે, એને કારણે બંધ થઈ ગયું, એમ નહીં થાય. તમને નહીં મળવાનું હોય તો ત્યાંય બંધ થઈ જશે. એટલે પાપના ધંધા તો છોડી જ દેવા, સત્વરે છોડી દેવા. એમાં જેમાં પાપ થતું હોય તમને ખબર હોય તો પાપનો ધંધો છોડીને તરત જ બદલી નાખો. જેમાં પાપ હોય એવા જોબમાં જવું જ નહીં, એવા જોબમાં પણ ન જવું. જૈન છીએ તો આપણે જૈન કહેવાઈએ કેવી રીતે? આપણને હિંસા ન હોય, આપણને પાપ ન હોય, એવામાં આપણે અનુમોદના પણ થતી હોય તો પણ એમાં છોડી દેવાના, એ નહીં કરવાના. એને લીધે થઈને કે તમારી સુવિધાઓ જતી રહેશે, તમારા પુણ્યનો ઉદય જતો રહેવાનો છે, એવું કંઈ થવાનું છે? એવું તો બનવાનું જ નથી. એને બદલે બીજું એ કંઈક મળશે કે જેમાંથી તમને મળવાનું છે એ જ મળશે. એટલે અહીંયા જે કહ્યું છે ને, કેટલાય પ્રકારે પાપ થાય ને પછી આપણે એમ કે ધન કમાઈએ છીએ, એમ વાત તો સાચી છે. આમે ધન કમાઈએ એટલે થોડું ઘણું પાપ તો થાય જ છે. એ ભાવ જે છે કમાવાનો એ જ પાપરૂપ છે પહેલો તો, એટલે એ તો છે જ. પણ આ તો જે મોટું, જે આપણને દેખીતું લાગતું હોય કે આમાં છે પાપ, અને છતાંય આપણે ચોંટી રહીએ ધંધામાં, તો એવા છોડી દેવા, એવા ધંધામાં ના કરવા. એવા ઘણા જ ધંધા છે, આપણે સમજી શકીએ, એટલે એનું વર્ણન આપણે અત્યારે નથી લેતા. પણ એવા કેટલાય ધંધા છે, અહીંયા આ દેશમાંય છે, આપણા ઇન્ડિયામાં પણ ઘણા જ ધંધા છે કે જેમાં પાપ થતું હોય, દેખીતું પાપ, એ નહીં કરવા. તો કહે છે કે એવું તમે જે ધન પ્રાપ્ત કર્યું છે એ તમને પોતાના પ્રાણથી પણ વહાલું હોય છે. હવે એને એવા ધનને ખર્ચવા માટેનો ઉત્તમ માર્ગ જો કંઈ હોય તો દાન છે. એના સિવાય એ ધનને બીજી રીતે ખર્ચવામાં આવશે તો પાપ જ થશે પાછું. દાન સિવાય બીજી રીતે કોઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો છેવટે શું થાય? એ પાપનું જ કારણ થાય, એટલે એનાથી પાપનો જ બંધ થાય. અને એમ થતાં પછી એવો પાપનો બંધ થયા પછીથી તમે જે ધન પ્રાપ્તિ કરી અને એનો દુરુપયોગ કરો ને એનાથી પાપ કર્યું તો કે બીજા ભાવમાં તમને ધન નહીં મળે. લોજિક સિમ્પલ મૂકી દીધું છે. તમને તમારી યોગ્યતા ધારીને તમને ધન આપ્યું હતું અને તમે એ ધનનો દુરુપયોગ કર્યો તો કે જા હવે તને ધન નહીં મળે. એના જેવી વાત થઈ ને. આપણે વ્યવહારમાં પણ એવું હોય ને, છોકરાને કંઈક આપીએ તે આવું કર્યું, જા હવે બીજી વખત તને નહીં આપું. તે કેમ આવું કર્યું? દુરુપયોગ કર્યો તો આપણે નથી કહેતા બાળકને આવું કર્યું તો હવે તને બીજી વખત આ નહીં મળે. બસ એના જેવું જ છે. આપણને જાણે એમ સમજી લે કે આપણને ધન મળ્યું ને આપણે દુરુપયોગ કર્યો, પાપના માર્ગે જ દુર્વ્યસન આ તે બધામાં જ વાપર્યું, તો કે હવે જા, હવે તારે તું લાયક જ નથી ધન આપવાને, બીજા ભાવમાં નિર્ધન થઈશ, એમ કેવું છે. લોજિક તો બરાબર લાગે છે કે આપણને ચાન્સ મળ્યો તો, ધન મળ્યું ને આપણે એનો દાનમાં ઉપયોગ ના કર્યો તો પછી એવું જ થવું જોઈએ, એવું જ થવું જોઈએ. ન્યાય લાગે છે, નથી લાગતો ન્યાય? એવા સંયોગો પ્રાપ્ત નહીં થાય. હજી પણ દાનની જ વાત કરી છે. જો દાનની એટલી બધી વાત કરી છે કે આપણને મનમાં ઠસી જવું જોઈએ કે દાન કરવું જ જોઈએ, દાન કર્યા વગર ચાલે જ નહીં. આ જીવે જે કંઈ કમાય છે એમાં જો બીજી રીતે ખર્ચે છે તો પાપમાં જ ખર્ચાય છે અને પાપનો જ બંધ થાય છે. તો જેટલું દાન કરે છે, જેટલું સામે દાન કરે છે એટલું જ પુણ્યનો બંધ થાય છે. એટલે દાનનો ખૂબ મહિમા કર્યો છે. દાન કરવું જ જોઈએ. આપણે 14મી ગાથા લઈએ, એમાં પણ એ જ વાત લીધી છે. દાનેનૈવ ગૃહસ્થતા ગુણવતી લોકદ્વયોરુતિકા સૈવ શાન્યનુતદ્વિનાદનવતુ લોકદ્વયધ્વંસુત પૂર્વ્યાપારશતેષુ સત્સુ ગૃહિણા પાપં યદુત્પદ્યતે
દાનમ ચ દાન પરમ. અહીંયા અર્થમાં કહે છે કે દાન દ્વારા જ ગુણયુક્ત ગૃહસ્થાશ્રમ બંને લોકને પ્રકાશિત કરે છે. દાન દ્વારા જ ગુણયુક્ત ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમમાં તમને દાન છે તો જ બંને લોકને પ્રકાશિત કરે છે. એનો અર્થ છે કે જીવને દાનના નિમિત્તે જ આ ભવ અને પરભવ, બંને લોક એટલે આ લોકમાં અને પરલોકમાં, એ શબ્દ હોય આપણે વાપરીએ છીએ ને, આ લોકમાં અને પરલોકમાં, એટલે આ ભવમાં અને પરભવમાં બંનેમાં સુખની પ્રાપ્તિ થાય છે. આ ભવમાં પણ થાય છે અને પરભવમાં પણ થાય છે. અને એનાથી ઉલટું ઉક્ત દાન વિના ધનવાન મનુષ્યનો તે ગૃહસ્થાશ્રમ બંને લોકને નષ્ટ કરી નાખે છે. સેંકડો દુષ્ટ વ્યાપારોમાં પ્રવૃત્ત થતા ગૃહસ્થને જે પાપ ઉત્પન્ન થાય છે તેને નષ્ટ કરવાનું તથા ચંદ્રમા સમાન ધવળ યશની પ્રાપ્તિનું કારણ તે દાન જ છે. તે સિવાય પાપનાશ અને યશની પ્રાપ્તિનું બીજું કોઈ કારણ હોઈ શકે નહીં. ગૃહસ્થાશ્રમમાં સુખી થવા માટે, એટલે આ ભવમાં પણ સુખી થવા માટે અને પછીના ભવમાં પણ એવા પુણ્યનો બંધ થાય એ માટે દાન જ છે. દાન જેવું બીજું કંઈ નથી. અને આગળ પણ વાત એ રીતે કરે છે કે જે બીજી રીતે આ વ્યાપાર વગેરેમાં પ્રવૃત્ત થઈ, દુષ્ટ વ્યાપારોમાં પ્રવૃત્ત થતાં એ ગૃહસ્થને જે પાપ થાય છે એવા પાપને નષ્ટ કરવા માટે આ દાન જ છે. એવા પાપને નષ્ટ કરવા માટે તથા યશની પ્રાપ્તિ માટે, યશની પ્રાપ્તિ પણ દાનથી જ થાય છે. તે સિવાય પાપના નાશ અને યશની પ્રાપ્તિનું બીજું કોઈ કારણ હોઈ શકે નહીં. एक પછી एक के बाद एक दान का महिमा बताया कि दान से क्या क्या प्राप्त होता है. यश कीर्ति जो मिलते हैं वो भी दान की वजह से मिलते हैं. और सबसे बड़ी बात तो ये कि जो पाप उत्पन्न होता है उसको नष्ट करने के लिए भी दान करना चाहिए. जो पाप से धन संपत्ति प्राप्त करते हैं तो उसके सामने इतना दान भी करना तो चाहिए ना. જીવે એટલું સમજવું તો જોઈએ ને કે ભાઈ ભલે આપણને ધન પ્રાપ્ત થાય છે, આપણે મોટું પાપ નથી કરતા, તે છતાં એમાં કંઈક તો પાપ તો થાય જ છે. તો પછી આટલું મળ્યું છે તો એમાંથી દાન કરવું જોઈએ. પાપથી પૈસા કમાઈએ છીએ તો પછી એ પાપ નષ્ટ કરવા માટે પણ આપણે દાન તો કરવું જોઈએ. એ લોજિક મૂક્યું છે અહીંયા. દાન વિના ચાલે નહીં. ગૃહસ્થાશ્રમમાં છીએ, આપણી પાસે જે છે જેટલું છે એમાંથી શક્તિ મુજબ પોતાની શક્તિ પ્રમાણે દાન આપવું જોઈએ. દાન આપવાનો ભાવ થવો જોઈએ. ભલે જેટલું હોય એટલું. એક માણસ લાખ રૂપિયા આપે છે અને બીજો માણસ 100 રૂપિયા આપે છે, પણ એના ભાવ સાથે એનો સંબંધ છે કે એને થોડા છે તો થોડામાંથી એ 100 આપે છે ને તો પણ બરાબર છે. એનો ભાવ એવો જ છે ને, એનો ભાવ પણ એવો જ છે ને. એટલે કેટલું અમાઉન્ટ છે એની સાથે કાંઈ સંબંધ નથી, એના ભાવ સાથે સંબંધ. એને અંતરમાં ભાવ આવે છે કે ના મારે દાન કરવું જોઈએ, એને દાન કરવું. અને એમાંય પાછો જાતે જઈને દાન કરે છે ને એને પુણ્યનો બંધ પડે છે. આપણું બરાબર ના બરાબર एकदम सरस क्वेश्चन है. ये बता रहे समझ में आ गया आपको क्वेश्चन? કેમ કે નિશ્ચયને થી આપણે જે સ્વરૂપને જાણીએ છીએ ત્યારે આપણે દ્રષ્ટિ ક્યાં છે કે દ્રષ્ટિનો વિષય શું છે એ, એટલે એ અપેક્ષાએ ત્યાં તો એ વાત કરી કે ભાઈ એમાં આ બધું આવતું નથી. બરાબર. એટલે ત્યાં જવું છે તો તમે શુભ ભાવમાં રોકાઈ નહીં રહો, અથવા તો શુભ ભાવ છે એને મોક્ષ માર્ગ નહીં સમજો. એમ નથી કહ્યું કે શુભ ભાવ તમને ન કરવો, ન થવો જોઈએ, એમ નથી કહ્યું. પણ શુભ ભાવને ધર્મનું કારણ નહીં માનો. શુભ ભાવને ધર્મનું કારણ માનો તો તમે શુભ ભાવથી આગળ વધો નહીં. શુભ ભાવથી જ મોક્ષ થાય એમ જો માન્યતા માની
તો તમે શુભભાવથી આગળ નહીં વધો. એટલે ત્યાં એ વાત લીધી છે. એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ શુભભાવ છે એ અટકવાનું સ્થાન છે, પણ શુભભાવ ન હોય એમ નથી. શુભભાવ તો આવવાનો જ છે. જેવી તમારી દશા છે એ પ્રમાણે શુભભાવ આવે. શ્રાવકને કેવા શુભભાવ હોય, શ્રાવકને પણ શુભભાવ હોય તો શ્રાવકને કેવા શુભભાવ હોય અને હોવા જોઈએ. તમારી જેવી દશા છે એને અનુરૂપ આવા શુભભાવ હોય તો તમારે સમજવું કે બરાબર છે, તમને આવા શુભભાવ હોવા જોઈએ. આવા શુભભાવ બિલકુલ નથી અને તમે એમ માનો કે આ અટકવાનું સ્થાન છે એટલે મારે શુભભાવમાં નથી જવું, તો સમજવું કે શુભભાવને બદલે તમે અશુભમાં ચાલ્યા જશો, શુદ્ધમાં તો જશો જ નહીં. જેને શુદ્ધનું લક્ષ છે, જેને શુદ્ધનું લક્ષ છે એને શુદ્ધનું લક્ષ છે, પણ એ શુદ્ધમાં ક્યારેક જ પહોંચે છે. જીવનકાળ દરમિયાન જે સમ્યક દ્રષ્ટિ છે એ પણ શુદ્ધ ભાવમાં કેટલો અલ્પ સમય જાય છે. સમ્યક દ્રષ્ટિ પણ શુદ્ધ ભાવની અંદર કેટલો અલ્પ સમય જાય. બાકી તો શુદ્ધ ભાવનો પુરુષાર્થ ચાલે છે, પછી વારંવાર એવા શુદ્ધ ભાવમાં એને જવા માટે એનો પ્રયત્ન ચાલે છે. વધારે ટાઈમ તો એનો એ જ જાય છે ને, બરાબર છે. તો એ શુભભાવ જ થયો, એ શુભભાવ થયો. હવે એ એવો જે પ્રયત્ન કરે છે ને એનો શુભભાવ એવો જ હોય. અને જેને પણ મોક્ષ માર્ગમાં એનું મહાત્મ્ય લાગ્યું છે પોતાના સ્વરૂપનું, તો એમાં જે પ્રવર્તન કરે એ પછી એમાંથી બહાર આવે, અથવા તો એ ગયો નથી તો એને જેવા શુભભાવ આવવા જોઈએ એની કક્ષા પ્રમાણે. કે જો ગૃહસ્થાશ્રમમાં છે તો એ પરિગ્રહ સહિત છે, તો પછી એને એવો શુભભાવ આવવો જોઈએ કે કેમ કરીને હું પરિગ્રહ રહિત થઉં. કેમ કે પરિગ્રહ જે છે એ મારું રોકાઈ જવાનું કારણ છે. તો પરિગ્રહ રહિત થવાની વાત આવે એટલે એમાં આ બધું આવી જાય, દાન વગેરે આવી જાય. એકદમ આમ છોડી નથી જતો, તો કે ભાઈ થોડું તો છોડ. થોડું છોડવાનો જે ભાવ છે એ ભાવ તને અત્યારે જો આવ્યો છે તો તું ભવિષ્યમાં પૂરું છોડી શકીશ. એટલે એની સાથે એવું જ હોય, એવો નૈમિત્તિક જ સંબંધ છે. સાચી રીતે જે છે એને એવી રીતે જોઈએ. એટલે અહીંયા જે વાત કરી છે એ વાતને જ્યારે પ્રેક્ટિકલમાં લેવી હોય ત્યારે કેમ લેવી, હું તમારો પ્રશ્ન સમજો છું કે પ્રેક્ટિકલમાં આપણે શું કરવું. તો કે પ્રેક્ટિકલમાં આપણે દાન આપવું અને એમાં એવી ખેવના ન કરવી કે આને લીધે થઈને મને આની પ્રાપ્તિ થાય. આ તો આપણે સમજ્યા, આચાર્ય ભગવાને આપણને કૃપા કરીને સમજાવ્યું કે ભાઈ તું દાન આપીશ તો આ બધું પ્રાપ્ત થાય છે. એટલે આપણે આચાર્ય ભગવાનને નમસ્કાર કરીને કે મને સાચી સમજ આપી, બસ આપણે એટલું જ લેવાનું. એમાંથી પછી એમાં એવી વાંછા નહીં કરવી, इच्छा नहीं करनी कि मेरे को ये दान देने से ये मिले, ऐसा करके दान नहीं देना, बस वो भाव नहीं लाना. आचार्य भगवान ने भले बता दिया कि भैया ये दान देने से दूसरे भाव में तुझे ये मिलेगा, ये होगा, ये कल्याण होगा, सब बता दिया बराबर. लेकिन फिर वो बात को पकड़ना नहीं है कि भाई मेरे को ये मिले इसलिए मैं ये करूँ, ऐसी भावना से दान नहीं देना. એટલે આપણો ભાવ તો એમ જ હોય કે ક્યાં મારું છે. જ્યારે આપણો ભાવ દાન આપવાનો હોય ત્યારે તો આપણો એમ જ હોય કે મારું ક્યાં હતું, હું ક્યાં આપું છું. આપણો ભાવ એમ જ હોય. मेरा तो था नहीं, पुद्गल था, उसको जहाँ जाना था वहाँ गया, बस. એટલે દાન ગમે તે પૂજા ભક્તિ વિનય બધાની અંદર જે ભાવ જે છે એમાં હું આત્મા છું, શુદ્ધ છું એ વાત ત્રિકાળ સાથે રહે, અને છતાંય આ બધું જે છે એ આ રીતે રહે, આવ્યા વગર રહે નહીં, ને ભાવ આપણો આવો રહે. આપીને એમ કરી દેવાનું, આપીને ભૂલી જવાનું. हाँ ये करवाना ये शुभ विकल्प है, शुभ विकल्प है. ના એમ નહીં. તમે શુભ ભાવને કારણે ધારો કે તમે શુભ ભાવ ન કર્યો હોત તો એની તમને ખાતરી છે કે તમે શુદ્ધ ભાવમાં હોત? તમે જે શુભ ભાવ તમારો એ વખતે થયો, એ વખતે શુભ ભાવ જે થયો એ વખતે તમને ખાતરી છે કે તમે શુદ્ધ ભાવમાં જ હોત? અશુભમાં પણ ગયા હોત તો કદાચ એના કરતાં જુદું ઊંધું નીચે પણ ગયા, દેવલોકની જગ્યાએ કદાચ નીચે તિરેજમાં બી જ ગયા હોત, નેગેટિવ થઈ શકતું હોત. બરાબર છે ને?
એટલે એવો વિચાર નહીં કરવાનો, એવો વિચાર નથી કરવાનો. અને એ જે બંધ જે પડે છે, જે તમે શુભ ભાવને કારણે અને એમાં તમારું આત્માને લક્ષ્ય થઈ અને જે બંધ પડે છે, શુભ ભાવમાં બંધ જે પડે છે, એ તમને મદદ કરતા થાય એવા બંધ પડે. એમાં તમને પરિણામ તમારા એવા થાય કે તમને અંતરમાં એમ છે કે ના આ મારું છે નહીં અને આપ્યું. પછી આપવું છે તો તમે જરાક જોઈને આપ્યું, બરાબર ને? એટલે કે ભાઈ યોગ પાત્રને દાન અપાય, સારી રીતે દાન અપાયું તો સારું છે. એ જે થયું એને કારણે તમને પુણ્યનો બંધ પડ્યો અને તમે દેવલોકમાં ગયા, બરાબર છે. પણ તમને દેવલોકમાં ગયા તે એ ભાવથી તમે ગયા છો એટલું જ નથી, પણ સાથે સાથે એટલું કારણ પણ છે કે તમે શુદ્ધ ભાવમાં એટલો પુરુષાર્થ ન કરી શક્યા માટે ગયા છો. શુદ્ધ ભાવમાં જે પુરુષાર્થ કરે છે, શુદ્ધ ભાવમાં જો એ પુરુષાર્થ કરે છે, એ સહજ રીતે એવો શુભ ભાવ છે, એ શુભ ભાવ આવ્યો છે એને પોતાનો માનતો નથી, એનું સ્વામિત્વ કરતો નથી, અને છતાંય શુભ ભાવ તો કરે છે. ફેર એટલો પડે છે, તમને એ ભાવ આવ્યો ત્યારે તમે એનું સ્વામિત્વ છોડી દો છો, એટલે પછી એમાં કંઈ બીજું નડવારૂપ કંઈ થઈ જાય છે એમ નથી. એટલે અપેક્ષા ત્યાં એ છે છોડવાની એમ. નહીંતર તો શું થશે કે ના આનંદ લીધે હું બંધમાં પડીશ એમ કરીને તમે શુભ ભાવ છોડીને અશુભમાં જ જશો. એટલે અશુભથી બચવા માટે થઈ અને શુભ ભાવ મિથ્યા દ્રષ્ટિને માટે સારો કયો છે. મિથ્યા દ્રષ્ટિ છે એ સાવ અશુભમાં જાય એટલે એ અપેક્ષાએ એને શુભ ભાવ સારો કહે છે. પણ એને પણ એમ જ કહ્યું છે કે ભાઈ તું એ વાતે છોડી દે, તું શુદ્ધનો પુરુષાર્થ કર એટલે તને સહજ રીતે અશુભમાં તો જવાશે જ નહીં. અશુભમાં જવાનો પછી પ્રશ્ન નહીં થાય. એટલે શાસ્ત્રમાં દ્રવ્યાનુયોગના ગ્રંથમાં એટલે એ રીતે લીધું છે. બચાવવાનો ભાવ અભયદાનનો છે. બચાવી આપણે જતા હોઈએ અને કોઈને ધારો કે નાનું પ્રાણી છે એની પર બીજું મોટું પ્રાણી હુમલો કરીને એને મારી નાખે એવું લાગતું, આપણે કબૂતર છે એને તરત જ એની પાછળ પેલી બિલાડી પડી છે કે પેલું પડ્યું છે તો આપણે તરત એને બચાવીએ, જે એને અભયદાન આપે, બચાવી લઈએ અને પછી એને લઈ રહીએ કે જેથી પાછું ફરીથી એને પાછળ ન પડે અને પછી એને બરાબર એવી જગ્યાએ મૂકી દઈએ. એ આખું એને અભયદાન આપ્યું. અને પેલાને પણ એને એ વખતે પછી વધારામાં આપણે દાખલા તરીકે એને પાણી પીવડાવી દાણા નાખીએ એટલે એને આખું એ ડર પણ જતો રહે. કેમ કે તમે બચાવી લો છો ને તો એ તરફડતું હોય છે. એટલે કોઈ પણ જીવ એવા નાના જીવને બચાવવાનો ભાવ, બચાવીએ એ માટે પ્રવૃત્ત થઈએ. કોઈક વાર આપણે ન બચાવી શકીએ, આપણે મોડા પણ પડી જઈએ, એવું પણ થાય, પહેલાં તરફ મારી દીધી હોય. આ બધું ઉંદરને બિલાડીથી બચાવો, આ બધો અભયદાનનો ભાવ છે. એવી રીતે બીજા મોટા જીવોને માટે પણ આપણને અભયદાનનો ભાવ આવે. પશુમાં તો સમજાય છે, બરોબર છે. કોઈ આપણો ફ્રેન્ડ હોય અને કંઈક ખોટું કામ કર્યું હોય, હવે એને આપણે બચાવીએ તો એ તો આપણે ખોટું કામ કરીએ છીએ. એ બધું અભયદાનની કેટેગરીમાં નથી આવતું. જો એમાં એક વાત છે, તમે ધારો કે એને જાણતા ન હોત, એ માણસ ક્રિમિનલ છે એવું જાણતા ન હોત અને અચાનક એક લોહી લુહાણ થયેલો, હાથ કપાયેલો માણસ તમે દોડતો દોડતો તમારે ત્યાં આવો તો તમે શું કરત? અને બચાવો. તમને ખબર નથી તો બચાવો ને અભયદાન આપ્યું તો પછી એમાં એમ નહીં માનવાનું કે ભાઈ મેં એને આ કરી અને મેં એને પેલાની અનુમોદના કરી છે, એવો અર્થ નથી થતો. કે તમે તો જાણતા જ નથી, તમારો માત્ર એટલો જ છે કે ભાઈ આ દુઃખ છે તો હું એને સહાય કરું છું. તમારો ભાવ તો એટલો જ છે. પણ પેલો લડતો હોય, બીજાને મારતો હોય, આમ ગોળીબાર કરતો હોય ને એને પછી સામે પેલા એ મારતા હોય, કરતા હોય, એમાં હવે આપણે વચમાં પડવાની કંઈ જરૂર ન થાય કે એ એનાય ક્રોધ છે ને સામે ક્રોધ છે. આપણે એમ બંનેને સમાધાન કરાવતા હોય તો સારું વસ્તુ છે કે ભાઈ રહેવા દો લડવાનું, એ વાત બરાબર છે. હવે આને એકલાને પછી આપણે શું કરી શકીએ? એ જો એને બચાવીને પેલું મારતો હોય તો આપણને મનમાં એ વખતે એમ થાય કે આને શું કરવું, એને રોકી શકીએ એમ હોય તો બરાબર છે. એટલે તમે જે કહો છો એમાં એ વખતે તમારે સમજવાનું થાય, એવી સિચ્યુએશન થઈ હોય તો તમે એને બચાવો ને પેલો ઉપર ઉલટું ગોળી મારશે. લડાઈ ચાલી રહી હોય ત્યારે કોને બચાવવું ને કોને, એને બદલે સારો રસ્તો એ થાય કે જો બંનેને આપણે સમાધાન કરાવી શાંત પાડી શકતા હોય તો સારી વાત છે. નહીં તો આપણે અંદરમાંથી ભાવ કરીએ કે ભાઈ બધું સમી જાઓ, વેર ભાવ ભૂલી જાઓ, એવો અંતરમાંથી ભાવ કરીએ ત્યાં બીજું શું કરીએ? જે અસર થાય એ લોકોની ઉપર કોઈક વાર થઈ જાય ખરેખર ખૂબ કે ભાઈ નહીં વેર સમી જાઓ, નહીં કરો ખરી થઈ હોય તો કદાચ કોઈકને અસર પહોંચી જાય. આપણો ભાવ તો એવો જ આવે કે બેમાંથી કોઈને ન મારે, બસ આપણો ત્યાં ભાવ તો અંદર એવો જ થવો જોઈએ કે આ આને ન મારે, આ આને ન મારે, બેમાંથી કોઈને ન મારે, બસ અંદરમાં આપણને એમ જ થવું જોઈએ. ભલે લડતા એવો ભાવ ન થવો જોઈએ, આપણને એમ થાય કે
પણ એ નથી કરી શકતા. આપણી બધું આપણે કરી શકીએ છીએ, આપણે ઈચ્છીએ એમ બધું થતું પણ નથી. પણ ભાવ એવો થાય કે વેર ન થાય તો સારું, બંધ થઈ જાય. બધા બધા માટે ત્રસ્તને માટેનું તો ત્રસ્ત માટે તો બરાબર ને. સ્થાવરમાં તો આપણે બને એટલું જૈનાપૂર્વક રહેવું એ વાત આપણે કરી છે. એ દયાનો ભાવ જે છે એ અભયદાન બધાને માટે છે. તો મુખ્ય મોટાની વાત હતી ને, બધાને જ આપણે જીવ માત્રને દુઃખ ન પહોંચે. અને અભયદાનમાં તો જીવ માત્રને બચાવવો હોય, એમ ન મરે, આપણા હાથે ન મરે, અથવા તો મરતો હોય તો એમાં આપણે બચાવવાનો જે ભાવ છે ને, અથવા તો કોકને એમનેમ જ હોય, એ ડરતો હોય કે ભાઈ હવે આ તો મને મારી નાખશે, તો એનો એ આપણે એનું જે કારણ છે, જેને કારણે થઈને એને એમ છે કે પેલો એને મારી નાખવાનો છે, તો આપણે એ કારણમાં એને દાખલા તરીકે પૈસાને કારણે પેલો મારી નાખવાનો, આપણે એને મદદ કરી કે ચાલ તારું દેવું આપી દીધું, બસ બચાવી લીધું. રોજ જઈને પેલો મારતો હોય કે મારી નાખવાનો એવું આપણે લાગતું હોય તો આપણે દાખલા તરીકે થોડા માટે થઈ અને એ બેને પેલું છે આપી દીધું, એ બી અભિદાન જ થયું. એટલે એવા કામ જે છે એ અભયદાન છે. જીવને શાંતિ થઈ જાય કે ના હવે મને જીવનમાં મરી જવાય એવું નહીં થાય, એવી શાંતિ એને ઉપજે, ભય એનો ચાલ્યો જાય, મરવાનો ભય ચાલ્યો જાય, એ અભયદાન છે. ખરેખર તો મુનિને અભયદાન આપણે જે કહીએ છીએ, પણ મુનિને અભયદાનની ક્યાં જરૂર છે? એ તો પોતાના એમને જરૂર હોય એ તો સમ્યક દ્રષ્ટિ પરમાત્મા સ્વરૂપની નજીક પહોંચેલા છે. આપણે તો મુનિને ક્યાં મૂકીએ? પંચ પરમેષ્ટિમાં મૂકીએ છીએ. 3 વખત, એક વખત નહીં, 3 વખત મૂકીએ છીએ આપણે, બરાબર છે ને? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ 3 પદ જે છે એ તો કોના છે? મુનિ જ છે ને. 3 28 મૂળ ગુણ સહિત ભાવલિંગી મુનિ છે. 3 વખત આપણે એમને નમસ્કાર કરીએ છીએ. એટલા માટે નમસ્કાર કરીએ છીએ કે એ હવે અર્યંત પદને પ્રાપ્ત કરી લેવાના છે, એટલા નજીક છે કે અર્યંત પદને પ્રાપ્ત કરી લેવાના છે, માટે આપણે એમ નમસ્કાર કરીએ છીએ. એટલે મુનિને ખરેખર તો વ્યવહારથી બધું કહેવાય આપણે કે કોઈ ભય હોય, એવું બધું હોય, એમની ઉપર કોઈ ઉપસર્ગ કરતા હોય, આ બધું એવું તેવું હોય, તો આપણને અંદરમાંથી એવો ભાવ આવે કે મુનિને સાતા રહે, શાંતિ રહે, એમનું ધ્યાન તૂટે નહીં, એ માટે આપણે આ બધાને દૂર કરીએ. આપણને અંદરમાંથી ભાવ આવે. બાકી મુનિને તો આમે તો આપણા ભાવ છે. એટલે આમાં શું છે, ખરેખર ધર્મની અંદર કેટલીક વસ્તુ છે ને આપણે માટે કહી હોય, કેટલીક વસ્તુ જે છે એ સિદ્ધાંત તરીકે કહ્યું હોય. એટલે જ્યાં જે અપેક્ષા જેમ હોય એમ લેવાનું. એટલે ભય છે ફક્ત મરવાનો ભય નથી, કોઈ પણ પ્રકારનો ભય હોય, એને મરવાનો, કોઈ મારે છે કે કંઈ પણ લૂંટી લે છે, એવા ભયો છે, એ માટે પણ આપણે મદદ કરીએ. પણ અભયમાં જીવનદાન છે. અભયદાન છે ને એમાં એને મરવા માટેની વાત આપણે લીધેલી છે. હા, બચાવવાનું છે, જીવનનું દાન. ખરેખર કંઈ આપણે જીવનદાન આપી નથી શકતા, કોઈને લાઈફ આપણે આપી શકીએ એવું તો થતું નથી, પણ છતાં એ ભાવ મૂક્યો છે. હવે સિદ્ધાંતની રીતે કહીએ તો આપણે એમ જ કહેવાય કે ક્યાં કોઈને બચાવી શકે છે. હવે આ આપણે સમયસર વાંચી અને કોઈને બચાવી નથી શકતું એ વાત આપણે સમજ્યા, બરાબર, એ સિદ્ધાંતની રીતે. અને એ વાત લઈ અને પછી આપણે એમ વર્તવા માંડીએ, કોઈકને મારતું હોય કે ચલો આ બિલાડીને ઉંદર ચાલતું હોય તો આપણે કહીએ કોને બચાવે, અને પેલો આપણી સામે જે બિલાડી ઉંદરને પકડી જાય અને મારી નાખે તો આપણે કાંઈ ધર્મ પામ્યા નથી, સમયસરનો સોય પામ્યા નથી. એવો વિચાર આવે જ નહીં. એવો વિકલ્પ બચાવવાનો જ ભાવ આવે. અને હા, અંતરમાંથી એમ જ થાય કે બચાવેલું, આમ જ થાય. એ સંયોગોમાં આપણે કૂદી જ પડીએ વચ્ચે કે રે અને મારી નાખશે ભાઈ, આ મારી નાખશે, એમ એવો જ ભાવ આવે. એમ જ થાય. એમ ન થાય પછી સિદ્ધાંતમાં કે કોઈને બચાવી શકે નહીં, કોઈને મારી શકે નહીં, એ એમ ન થાય, એવું ન થાય. એ તો પોતાની ઉપર એપ્લાય કરવા માટે છે કે પોતે બચાવે છતાં અંદરમાંથી इनसाइड से उसको है ना ऐसा होना चाहिए बचाने के बाद में भी कि मैंने नहीं बचाया, मैं बचाने वाला कहाँ हूँ, वो तो उसके अपने पुण्य के हिसाब से बच गया है. इनसाइड से वो भाव रहना चाहिए. એટલે અભિમાન ના આવે. આ સમન્વય આપણે વ્યવહારના નિશ્ચયનો કરવો જ પડે પ્રભુ, બરાબર ને? વ્યવહારની રીતે આપણે જે પણ કંઈક કરીએ, ઉદાહરણ તરીકે દાન આપીએ, જો દાન આપણે યશને માટે આપીએ તો એ આપણો ખોટો ભાવ છે. એટલે જ મેં કહ્યું ને કે આમ
આચાર્ય ભગવાને તો આપણને જણાવ્યું કે ભાઈ દાનથી આ ફાયદા થાય, પણ આપણે પછી શું કે આચાર્ય ભગવાનને નમસ્કાર કરી, મેં શું એટલા માટે કહું કે આપણે દાન કરવાનું, પણ પેલો બધું ભૂલી જવાનું કે જે આનાથી યશ મળશે, ફાયદો મળશે, આ બધું નહીં, એના ફાયદા ભૂલી જવાના. એ તો એમણે ઉપકાર કર્યો આપણને, આપણી ઉપર કે બતાવ્યું, આપણને દાનનું મહત્વ સમજાવ્યું. એટલે વૈશિષ્ટ્ય છે આપણા જૈન ધર્મમાં કે જેને નિશ્ચય ધર્મ ખ્યાલ નથી એમને આ જ ખરો ધર્મ લાગે છે. અને તમે જુઓ તો મોટા ભાગનું આપણું જે થયેલું છે કે આ ધર્મ માને છે. અને આપણે પોતે પૂછીએ કે તમારું ધ્યેય શું છે, તો કહે છે મારે તો ઊંચી ગતિ પ્રાપ્ત કરવી છે. વાત સાચી. એટલે જ આ વાત કરી રહ્યા છીએ ને કે ભાઈ નિશ્ચયને સમજી અને પછી વ્યવહાર જે થાય તે જુઓ. વ્યવહાર કરવાની તો વાત નથી, વ્યવહાર તો થઈ જાય છે. નિશ્ચયને સમજી અને વ્યવહાર જે થાય છે તે જુઓ. કેમ કે વ્યવહાર કરવો એવો કરતા ભાવ પણ નહીં. વ્યવહાર કરવો એટલે દાન કરવું કે દયા કરવી કે પૂજા કરવી કે આ બધું જે હું કરું એ ભાવ, એ વાત નહીં. તમે નિશ્ચયને સમજી, લક્ષ્ય તમારું જે નિશ્ચયથી જે છે વાત એવા સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય છે, એ વખતે આ બધો વ્યવહાર થાય. તમે દાન થઈ ગયું તો કે દાન થવાનું હતું તો થઈ ગયું. પૂજા ભક્તિ વિનયના ભાવ આવ્યા, એનું સ્વામિત્વ નથી ને દ્રષ્ટિ આત્મા તરફ છે, એવો આપણો ધર્મ છે. ના એટલે આ હોય સાથે દ્રષ્ટિ અહીંયા છે અને આ હોય એમ. હવે આ એકલું રાખો ને, આ તમે જે કહો છો ને એ ખોટું જ થઈ રહ્યું છે. આ એકલું રાખવામાં આવે તો શુભ ભાવ છે. એટલે ત્યાં નિશ્ચયની વાત કરી ત્યારે એમ કહ્યું કે આ બધું એકલું રાખ્યું છે તો બધું શુભ ભાવ છે, બીજું કંઈ છે નહીં, કોઈ ધર્મ છે નહીં. તમે એમ કહું જે ગતિ કરવી છે, કેમ કે એવું ભણાવવામાં આવ્યું છે, ખોટું ભણાવવામાં આવ્યું છે. ગતિ ક્યાં કરવી છે? તમારી વાત સાચી છે. એવું બધાના મનમાં, મતલબ ઘણા ખરાના મનમાં એમ જ છે કે મને સારી ગતિ મળે. ગતિ મળે તો ગતિ મળે, અર્થ શું થયો? કેટલાકને તો એમ નથી થતું કે આ પુરુષાર્થ બધો આત્મામાં કરવાનો, આત્મા જે નું મહાત્મા આવવું એ નથી ખબર કે આ જે થઈ છે, જે કંઈ કરવાનું છે અંદરમાં કરવાનું છે એ વાતે ખબર નથી. કે બસ આટલું થયું એટલે જૈન ધર્મ થઈ ગયો એમ કે સારી ગતિ મળે. સારી ગતિ ક્યાં સુધી ગતિ કરવી છે એમ નથી વિચાર કર્યો ને. એટલે એવો ઉપદેશ જે લોકો આપે છે એ બરાબર નથી. હા, બધું ખોટું. પણ એટલે શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો બેન ખ્યાલમાં આવે ને. શાસ્ત્રનો અભ્યાસ વગર તો એવું જ થવાનું. પોતે જાતે જ એમ જ છે. પોતે જાતે જ અભ્યાસ કરી સમજે, વિચાર કરે તો બધું સમજાય એવું છે. શાસ્ત્રમાં તો બધું જ આપ્યું છે, બધી અપેક્ષાથી બધી વાત બધું સ્પષ્ટ છે. કોઈ વસ્તુ ગોપચાવી છે એવી તો છે નહીં. આપણે એક લઈએ પછી બંધ કરીએ. पात्राणामुपयोगि किल दनं तद्दीमता मन्यते येनानन्तगुणं परत्र सुखदं व्यावर्तते तद्गुणं यद्भोगाय गतं पुनर्धनवतस्तं नास्तमेव ध्रुवम् सर्वासामिति सम्पदां भवता दाने प्रदानं फलम्. અહીંયા અર્થમાં કહે છે કે જે ધન પાત્રોના ઉપયોગમાં આવે છે તેને જ બુદ્ધિમાન મનુષ્ય શ્રેષ્ઠ માને છે, કારણ કે તે અનંત ગુણા સુખનું આપનાર થઈને પરલોકમાં ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ એનાથી વિપરીત જે ધનવાનનું ધન ભોગના નિમિત્તે નષ્ટ થાય છે, એટલે કે વપરાઈ જાય છે, તે નિશ્ચયથી નષ્ટ જ થઈ જાય છે. અર્થાત દાનજનિત પુણ્યના અભાવમાં તે ફરી કદી પ્રાપ્ત થતું નથી. તેથી જ ગૃહસ્થોને સમસ્ત સંપત્તિઓના લાભનું ઉત્કૃષ્ટ ફળ દાનમાં જ પ્રાપ્ત થાય છે. ફરીથી એ જ વાત કરી છે, દાન આપવું, દાન દ્વારા જ ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ થાય. દાનમાં જ જે ધન પ્રાપ્ત કર્યું છે
એ દાન આપવાથી જ ફરીથી તમને પ્રાપ્ત થાય, એટલે કે તમને સુવિધાઓ પ્રાપ્ત થાય, પુણ્યનો ઉદય થાય. પણ એ ધનને તમે વેડફી નાખો, નષ્ટ કર શબ્દ મૂક્યો છે ને, એટલે ભોગમાં વેડફી નાખો, ભોગના નિમિત્તે નષ્ટ, તો પછી ફરીથી ધન પ્રાપ્ત થતું નથી. પહેલાં જે ગાથામાં આવી એ જ ભાવ આમાં, ભાવ તરીકે એવો જ ભાવ છે. પણ ફરી ફરીને કહીને આપણને એમ જણાવવું છે કે તમે ગમે તેમ વ્યય નહીં કરતા, જે ધન તમને મળ્યું છે ને ગમે તેમ વ્યય નહીં કરતા, એનો મોટો ભાગ તમારાથી જેટલો આપી શકાય એટલો ભાગ તમે દાનમાં વાપરજો. અને જ્યાં જ્યાં વાપરવાનું થાય ત્યાં પણ તમે ધ્યાન રાખજો કે એ ભોગના નિમિત્તે એવી રીતે ન વપરાય, જેથી કરીને તમને પાપનો બંધ પડે. ઓછામાં ઓછું પાપ લાગે એવી રીતે ધન વાપરવું વિચાર કરીને. તો આપણે આજે અહીંયા સુધી સાથે રાખીએ, 15મી ગાથા સુધી. કંઈ ખાસ પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. સમય થયો છે પણ છતાં કોઈ આ સંબંધી કંઈ ખાસ? તો પછી સુખધામ બોલીએ. શાસ્ત્રની વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ક્ષમા માગું છું.